નમસ્કાર દર્શક મિત્રો, ખબરમાં આપનું સ્વાગત છે। વિજાપુર દેવપુરા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એલોલ 11 સામે બજરંગ 11નો વિજય, ખેલાડીઓને ખિતાબ આપવામાં આવ્યા। સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના દેવપુરા ગામે સમસ્ત ગ્રામજનોના સહયોગથી આયોજિત શ્રી બજરંગ દેવપુરા ગ્રામીણ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 9ની ફાઇનલ મેચ રમાઈ હતી। ફાઇનલ મુકાબલામાં યજમાન દેવપુરા બજરંગ 11 અને એલોલ 11 વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી। મેચની શરૂઆત પહેલા બંને ટીમના ખેલાડીઓ દ્વારા મેદાન પર રાષ્ટ્રીય ગીતનું સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું। 10 ઓવરની આ ફાઇનલ મેચમાં એલોલ 11એ પ્રથમ બેટિંગ કરીને 10 વિકેટ 155 રન બનાવ્યા હતા। 156 રનના લક્ષ્યાંકના જવાબમાં દેવપુરા બજરંગ 11એ શાનદાર શરૂઆત કરીને બેટિંગ કરી હતી। ટીમ તરફથી પિંકુભાઈએ 24 બોલમાં 82 રનનું યોગદાન આપ્યું હતું। મેચના અંતિમ તબક્કામાં કુલદીપસિંહ ઉર્ફે રાણા રાઠોડે 3 સિક્સરો ફટકારી હતી, જેના પરિણામે દેવપુરા પહાડા 11એ ફાઇનલ મેચ જીતી લીધી હતી। મેચ પૂર્ણ થયા બાદ વિજાપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ LS રાઠોડના હસ્તે વિજેતા ટીમ દેવપુરા બજરંગ 11ને ચેમ્પિયન ટ્રોફી અને રનર્સઅપ રહેલી એલોલ 11ને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। આ સાથે ફાઇનલ મેચના મેન ઓફ ધ મેચ તથા સમગ્ર ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝને પણ ખિતાબ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ટુર્નામેન્ટમાં ગ્રામજનો અને ક્રિકેટ રસિકોએ ઉપસ્થિત રહી મેચ નિહાળી। આયોજકોના જણાવ્યા મુજબ ગ્રામીણ કક્ષાએ રમતગમતને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું। ત્યાં સુધી આપણે જાગૃતિનો જંગ એ જ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો, વધુમાં વધુ આ સમાચાર શેર કરો। ધન્યવાદ।